આ જે આંતરરાજ્ય ગેંગ છે તે આ જ રીતે કહી શકાય કે જે કેબલની ચોરી છે તે કરે છે. અલગ અલગ રાજ્યમાં જઈ મેટ્રો સ્ટેશનની નજીકની હોટલમાં તેઓ રોકાણ કરતા હતા અને પછી જે ભાડેથી કાર લઈ અને રેકી કરતા હતા. ચોરીનું જે આ સમગ્ર રેકેટ છે તેને તેઓ અંજામ આપતા હતા. દિવાલના ટેકે કે ઝાડ પર ચડી અને લાંબા કટરથી તેઓ મેટ્રોના કેબલ કાપતા હતા. જો કે હાલના તબક્કે અત્યારનો સમય છે લવલીન અને મેટ્રો ટ્રેન જે છે તે હાલ ચાલુ છે અને કેબલમાંથી પાવર પસાર થઈ રહ્યો છે, માટે કેબલ તેમણે કઈ રીતે કટ કર્યા તેનું નિદર્શન હાલ નથી થઈ શક્યું. પણ કટિંગની આમ પણ જે નિદર્શન છે તે કરવાનું બાકી જ રહેશે. પણ મહત્વપૂર્ણ છે કે જે ઝાડ છે તેના મારફત કેબલ જે 36 નંબરનો જે પિલ્લર છે ત્યાંથી તેઓ ઝાડની બાજુમાંથી ચડ્યા હતા. ઝાડનો જે ઓથ છે તે મેળવી અને ઉપર સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન હાલ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે. વધુ તપાસ માટે, વધુ રિકન્સ્ટ્રક્શન માટે હજુ પણ પોલીસ આગળ રવાના થઈ છે. પણ લવલીન મહત્વપૂર્ણ છે કે આજે આ બંને આરોપીઓને પૂછપરછ બાદ તેમણે કયા પ્રકારે આ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો તે જાણવા માટે થઈ અહીં રિકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે, જે થોડી વારમાં પૂર્ણ થશે. પણ હજુ આ ઘટનામાં આ સમગ્ર જે ગેંગ છે તેમાં અન્ય 7 આરોપીઓને ઝડપવાના બાકી રહે છે. જી.